ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 12ના આજના આપણા 12 સાયન્સના સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 5 છે. એ આપણો એક છેલ્લો વિડિયો થશે ધોરણ 12 જે જીની ગુજકેટ આધારિત એનું સોલ્યુશન એમસીક્યુ અને થોડું ઘણું રિવિઝન છે આપણે આમાં કરવાના છીએ. તો આ પાંચમું ચેપ્ટર જે ચુંબકીય ક્ષેત્ર આધારિત ચેપ્ટર છે. ટાઇટલ આપેલું છે ચુંબકત્વ અને દ્રવ્ય. એના વિશેની થોડીક માહિતી આપણે લઈએ તો એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની શરૂઆતમાં લાક્ષણિકતાઓ આવે છે. એ લાક્ષણિકતાઓ આપણે યાદ કરવી પડશે. 4 પ્રકારની લાક્ષણિકતા હતી. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા 4 લાક્ષણિકતા હતી એ તમને યાદ હશે. ત્યાર પછીનો એક કન્સેપ્ટ હતો કે પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. પરિમિત એટલે ચોક્કસ લંબાઈ આપેલી હોય એ લંબાઈનો સોલેનોઇડ હોય. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું હોય તો આપણે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. B બરાબર, હવે એમાં બે ભાગ પડે છે. એક અક્ષીય ક્ષેત્ર આવશે, એનું સૂત્ર છે B બરાબર μ0/4π * 2m/r3 અક્ષીય સૂત્ર. બીજું એક સૂત્ર છે વિષુવરેખીય સૂત્ર. વિષુવરેખીય ક્ષેત્રનું સૂત્ર આપણને મળશે B બરાબર -μ0/4π * m/r3 માં પ્લસ આવે છે અને ડાયપોલ મોમેન્ટ છે બે ગણી આવે છે, જ્યારે એકમાં માઈનસ નિશાની આવે છે અને માત્ર એક જ ડાયપોલ મોમેન્ટ આવશે. એના પરથી જ્યારે ચુંબકીય હોય છે અને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના પર લાગતા ટોર્કનું સૂત્ર અને એ ટોર્ક ઉપરથી આપણે એની સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે એ સાબિત કર્યું હતું. ટો બરાબર I આલ્ફા ધોરણ 11 સાયન્સ પ્રમાણે, અને એનું સૂત્ર આપણને ખ્યાલ છે -mb sin θ. એના પરથી આપણે ટોર્ક ટો છે -m ક્રોસ b છે એ ફાઇન્ડ આઉટ કરતા. ચુંબકીય ટોર્ક છે -m ક્રોસ b. ક્રોસ નિશાની દૂર કરીએ એટલે આપણને sin θ મળશે. એના પરથી આવર્તકાળ t નું સૂત્ર કેપિટલ T આવર્તકાળ 2π √I/mb. I છે ઝડપની ચાક માત્રા છે, એ પ્રવાહ નહીં આવે. એના પછી ચુંબકીય સ્થિતિ ઊર્જા કે જ્યારે ચોક્કસ કન્ડિશનમાં સ્થિર હોય ત્યારે જે સ્થિતિ ઊર્જા છે એની ચુંબકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. અને એ સૂત્ર આપણી પાસે હતું -m.b એટલે કે -mb cos θ ઊર્જાનું સૂત્ર. આ સૂત્ર આપણે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે -mb cos θ. ત્યાર પછીના કન્સેપ્ટમાં આવે છે ચુંબકત્વ માટે ગૌસનો નિયમ. ગૌસનો નિયમ એવા પ્રકારનો છે જેમાં આપણે ફ્લક્સ phi મળશે. ચુંબકત્વ માટે છે એટલે phi b પણ આપણે લખી શકીએ. ક્લોઝડ ઇન્ટિગ્રેશન b સદિશ ડોટ ds સદિશ અથવા dl સદિશ પણ તમે લખી શકો અને એનો આન્સર આપણને 0 મળતો. તો ચુંબકીય ફ્લક્સ એ ગૌસના નિયમ અનુસાર આપણને શૂન્ય મળતો. પછીના એક કન્સેપ્ટની અંદર આવે છે ચુંબકીય તત્વો. પૃથ્વીના ભૂચુંબકીય તત્વો. આ ભૂચુંબકીય તત્વો છે આપણે ત્રણ લેતા. એક ડિક્લિનેશન, ચુંબકીય ડિક્લિનેશન હતું જેને આપણે કેપિટલ D વડે દર્શાવતા હતા. નંબર 2 એંગલ ઓફ ડીપ અથવા ચુંબકીય ડીપ એંગલ જેને આપણે I વડે દર્શાવતા હતા. અને ત્રીજા નામ એક ભાગ આવે છે એક સમક્ષિતિજ ઘટક અને એક લંબ ઘટક. સમક્ષિતિજ ઘટકને આપણે હોરિઝોન્ટલ કહીએ. સમક્ષિતિજ એટલે હોરિઝોન્ટલ HE for earth, અને ઉર્ધ્વ ઘટકને આપણે ZE વડે દર્શાવીએ. આ બંને ઉપરથી આપણે એક ખૂણાઓ એંગલ વાળું એક સમીકરણ મેળવતા હતા. એમાં HE નું મૂલ્ય કેટલું થાય અને ZE બરાબર કેટલું થાય એ આપણને ખ્યાલ હતો. PE ના ફોર્મમાં મતલબ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ફોર્મમાં BE sin I છે એ આપણને ZE આપશે, જ્યારે
એના જો આપણે પરિમાણ લખવાના થાય મેગ્નેટાઇઝેશનનું પરિમાણ એક સદિશ રાશિ છે એનું પરિમાણ થશે F1 * A મતલબ કે m કે પાવર બેટા જો એનો એકમ આપણને લખવાનો થાય તો એકમ મળશે એમ્પિયર પ્રતિ મીટર તેના પરથી પરિમાણ મળશે mlt મળી જશે બીજું જ્યારે તેને આપણે કોઈ સોલેનોઇડની અંદર કોઈ ચુંબકીય ક્ષેત્ર B છે એ કેટલું મળશે તો કે જ્યારે સોલેનોઇડ ખાલી હોય ત્યારનું ચુંબકીય ક્ષેત્ર વત્તા જ્યારે કોઈ મટીરીયલ મૂકીએ એનું ચુંબકીય ક્ષેત્ર ટોટલ આપણને B એટલું મળશે એમાં B m નું મૂલ્ય છે એટલે કે પદાર્થનું જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે એ તમે ગણતરી કરો તો μ0 * m સદિશ જેટલું મળશે Bm = μ0 * m સદિશ આ બંનેને આપણે એમાં ઇન્ક્લુડ કરીએ તો H બરાબર આપણને ચુંબકીય તીવ્રતા બરાબર મળશે H સદિશ બરાબર B સદિશ upon μ0 - m સદિશ અને એના પરથી કુલ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે એ આ પ્રકારે મળશે μ0 H સદિશ + m સદિશ ત્યાર પછી એના આગળના બીજા સૂત્રો છે એ અલગ પદની અંદર આપેલા છે એમાં m સદિશ બરાબર આપણે નવું ફોર્મ્યુલા લખતા chi h સદિશ m ચાલે છે h ચલનની દિશાની વિરુદ્ધ કરો એટલે chi આવે જે ચુંબકીય સસેપ્ટિબિલિટી છે જે એક પ્રકારની પરિમાણ રહિત રાશિ છે અને એના પરથી આપણે બીજું ફોર્મ લખી શકીએ b સદિશ બરાબર μ0 * 1 + chi * h સદિશ કારણ કે m છે એની જગ્યાએ આપણે અહીંયા chi h લખી શકીએ h છે કોમન આવશે આના પરથી આપણને આ સમીકરણ મળશે હવે એ મુદ્દો પૂર્ણ થાય ત્યાર પછી આપણને પદાર્થો જે મેગ્નેટિક પદાર્થો છે એના ત્રણ પ્રકારો પેરામેગ્નેટિક ખરેખર પહેલો ડાયામેગ્નેટિક આવે પેરામેગ્નેટિક સેકન્ડ નંબર ડાયામેગ્નેટિક અને ત્રીજો આવે છે ફેરોમેગ્નેટિક મેગ્નેટિક પદાર્થો છે એમાં એની ડિટેલ તમારે વાંચવું પડશે કે કયા પદાર્થની અંદર કાઈનું મૂલ્ય કેટલું હોય એક આપણે કોષ્ટક જોયેલું એ કોષ્ટક તમારે તૈયાર કરવું પડશે કાઈનું મૂલ્ય μ0 μ વચ્ચેનો રિલેશન અને μr જેને સાપેક્ષ પરમિએબિલિટી આપણે કહીએ છીએ એ સૂત્ર પણ એની અંદર ઇન્ક્લુડ થશે એટલે કોષ્ટક તૈયાર કરી નાખવાનું છે ત્યાર પછી ક્યુરીનો નિયમ આવે છે ક્યુરીના નિયમની અંદર m બરાબર મેગ્નેટાઇઝેશન છે Cb0 / T અનુસાર છે C છે ક્યુરી કોન્સ્ટન્ટ છે એમાં B0 ની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરો તો C μ0 * h upon capital T છે એ મળશે T છે ત્યાં એક જે તે પદાર્થનું નિરપેક્ષ તાપમાન છે એના પછી હિસ્ટેરેસિસ લૂપની આપણે વાત કરી કે જે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે આપણે ગણીએ છીએ હિસ્ટેરેસિસ લૂપ અને હિસ્ટેરેસિસ લૂપ પછી છેલ્લો પોઈન્ટ હતો કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો આ કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો છે એમાંથી આપણને MCQ પૂછી શકાય તો થિયોરેટિકલ બેઝની અંદર આવતા પ્રશ્નો છે એક પ્રકારની થિયરી છે માત્ર વાંચવાનું છે કેવા પ્રકારના પદાર્થનો ઉપયોગ આપણે કાયમી ચુંબકની અંદર કરીએ છીએ અને કયા પદાર્થનો ઉપયોગ આપણે વિદ્યુત ચુંબક બનાવવા માટે કરીએ છીએ તો આ વાત છે આખા પાઠની અંદર આવતા તમામ અગત્યના સૂત્રોની અને એ સૂત્રો ઉપરથી આપણે દાખલાઓ છે એની ગણતરી કરવાની છે અમુક MCQ છે એ આ સૂત્રો પરથી આપણે ડાયરેક્ટલી સોલ્વ કરી શકીએ છીએ તો બધા સૂત્રો છે એક વખત વ્યવસ્થિત લખી નાખવાના છે એના ઉપર આપણે થોડાક દાખલાઓની પ્રેક્ટિસ કરીએ તો પહેલો દાખલો આપણે પહેલો MCQ આપેલો છે વધારાનો જે કંઈ પણ MCQ છે એ તમારે થોડાક પ્રેક્ટિસમાં વધારે કરવાના છે આ ચેપ્ટર નંબર 4 ની સાપેક્ષે ચેપ્ટર 5 માં છે એ બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી પૂછાતું બહુ સિમ્પલ એવા પ્રશ્નો હોય છે તો ડાયરેક્ટલી થિયરી બેઝ પ્રશ્નો આપણે જેને કહીએ એવા પ્રકારના MCQ અને પ્રશ્નો આમાં પૂછી શકાય છે નંબર 1 પહેલો એક MCQ છે કે m જેટલી ચુંબકીય ચાર્જ માત્રાવાળા ડાયપોલ મોમેન્ટ તમને m જેટલી આપેલી છે ચુંબકીય ચાર્જ માત્રાવાળા ચુંબકને ચુંબકીય ક્ષેત્ર H માં ક્ષેત્ર B છે આપણને H આપેલું છે H બરાબર ચુંબકીય ક્ષેત્ર m બરાબર ચુંબકીય ચાર્જ માત્રા આપેલી છે એમાં 360 ડિગ્રી ઘુમાવવાનું છે θ બરાબર 360 ડિગ્રી તો કાર્ય W બરાબર આ જગ્યા થશે ઓપ્શન આપણને આપેલા છે પહેલો ઓપ્શન 0 બીજો છે mh ત્રીજો ઓપ્શન છે 2mh ચોથો ઓપ્શન છે 2πmh તો સિમ્પલ એવો પ્રશ્ન છે કે જ્યારે કાર્ય આપણને આપેલું હોય તો આપણે ધોરણ 11
ઊર્જા છે એ જ તમને કાર્ય આપશે, પણ અંતિમ માઈનસ પ્રારંભિક આપણે કરવું પડશે, ડેલ્ટા યુ કરવું પડશે. અહીંયા અંતિમ માઈનસ પ્રારંભિક, તો અંતિમ કેટલા ડિગ્રીનો એંગલ બનાવવાનો છે? તો કે 360. પ્રારંભિક કેટલો હશે? તો કે θ = 0 ડિગ્રી. તો 0 માંથી 360 એ અંતિમ માઈનસ પ્રારંભિક. તો w બરાબર આપણી પાસે માઈનસ સૂત્ર છે માઈનસ m * h cos θ2 માઈનસ cos θ1. હવે એની અંદર માઈનસ mh એમનેમ રહેશે, એ આપણને એ જ આપેલા છે. cos θ2 છે આપણી પાસે 360 ડિગ્રી છે અને θ1 છે 0 ડિગ્રી છે. 360 માઈનસ cos 0 થશે એટલે માઈનસ m * h cos 60 નું 360 નું મૂલ્ય 1 થશે અને એમાંથી cos 0 છે એ પણ 1 નું મૂલ્ય થશે એટલે 1 - 1 0 0 * mh એ આપણને જવાબ 0 મળશે. મતલબ કે આપણો કાર્ય છે એ આ ચુંબકને 0 ડિગ્રી માંથી 360 ડિગ્રી એટલે એક આખું પરિભ્રમણ કરાવવા માટે કાર્ય આપણને શૂન્ય મળશે. એ આપણો આન્સર થશે જે ઓપ્શન નંબર A આપેલો છે. ઓપ્શન A. સેકન્ડ પ્રશ્ન છે, બીજો પ્રશ્ન આપેલો છે કે μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. μ0. બીજું chi m એ સસેપ્ટિબિલિટી છે, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. તો દ્રવ્યની પરમિએબિલિટી કેટલી થશે? તો પરમિએબિલિટી μ કેટલી હશે? સાપેક્ષ પરમિએબિલિટી આપેલી નથી, શૂન્યાવકાશની આપેલી છે, chi m આપેલી છે. આ ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ આપણો જ્ઞાન આધારિત પ્રશ્ન થશે. માં ઓપ્શન આપણને આપેલા છે. ઓપ્શન A μ = μ0 chi m - 1. ઓપ્શન B છે μ = μ0 1 + chi m. ઓપ્શન C આપેલો છે μ = μ0 1 - chi m. અને ઓપ્શન D is μ = μ0 1 + chi m. હવે થિયરી બેઝ પ્રશ્ન છે તો આપણને સૂત્ર જો આવડે તો આ પ્રશ્નનો જવાબ આવડે કે μ નો જવાબ તમારી પાસે જમણી બાજુ કયા પડે? આ સીધો જ આન્સર છે આપણી પાસે. આન્સર B છે. એ આપણો રાઈટ આન્સર થશે જેમાં B = μ = μ0 1 + chi m. આપણો થિયોરેટિકલ પ્રશ્ન છે. તો આપણો ઓપ્શન B એ સાચો ઓપ્શન થશે થિયરી બેઝ પ્રશ્નમાં. ત્યાર પછી એક ત્રીજો એમસીક્યુ લઈએ. એક સોલેનોઇડમાં દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી, સાપેક્ષ એટલે μr એ આપણને 400 આપેલ છે. હવે સોલેનોઇડના આંટા ગર્ભની અવાહક વડે જુદા પાડેલા છે. ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. I = 2 એમ્પિયર થશે. જો તેમાં 1 મીટર દીઠ 1000 આંટા હોય, મતલબ કે 1 મીટર લંબાઈની સ્મોલ m n/l બરાબર 1000 હોય તો ગર્ભના દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા h બરાબર ખાલી જગ્યા એમ્પિયર/મીટર થશે. ઓપ્શન છે 2.5 × 10⁻³ ઓપ્શન B છે 2 × 10⁻3 ઓપ્શન C 2.5 × 10⁻³ અને ઓપ્શન D આપણને આપેલો છે 2 × 10⁻⁻. એક +1 છે -1 બે ઓપ્શન છે. તો એનો આન્સર આપણે કઈક આ પ્રકારે લઈ શકીએ. h ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો h નું આપણી પાસે સીધું જ એક સૂત્ર છે h = ni અથવા કેપિટલ Ni / L. આ પણ સૂત્ર થશે. આપણે મેગ્નેટાઇઝેશન અને તીવ્રતાના સૂત્રની અંદર લીધેલું છે. એકમ લંબાઈ દીઠ પ્રવાહ આપણને મળશે ચુંબકીય તીવ્રતા. આપણી પાસે આ બધી રાશિઓ છે. પહેલા સમીકરણમાં આપણે યુઝ કરીએ તો જ્યાં અહીંયા 400 ની ક્યાંય જરૂર પડતી નથી, માત્ર આપણે એકમ લંબાઈ દીઠ આંટા અને પ્રવાહ બે જ વસ્તુ જોઈએ છે. h = ni પરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ 1000 × 2 પ્રવાહ છે 2 એમ્પિયર છે તો આપણને 2000 મળશે. h એકમ એમ્પિયર/મીટર થશે અને 2000 એટલે 2 × 10⁻³ એમ્પિયર/મીટર થશે. એ આપણો રાઈટ આન્સર છે જે આન્સર નંબર B થશે. આન્સર B એ કરેક્ટ આન્સર છે. ચોથો એમસીક્યુ કે નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પર 0.15 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે B આપી દીધું છે 0.15 ટેસ્લા. એની સાથે 30 ડિગ્રી જેટલો કોણ બનાવે એવી રીતે રાખેલું. θ
થીટા બરાબર 30 ડિગ્રી. હવે તે રીતે મૂકતા તે 4.5 × 10⁻2 ન્યૂટન પર મીટર જેટલું ટોર્ક અનુભવે છે. ટોર્કનું મૂલ્ય આપી દીધું 4.5 × 10⁻2 ન્યૂટન પર મીટર. તો ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ નું મૂલ્ય ખાલી જગ્યા થશે. મેગ્નેટિક મોમેન્ટ એમ પણ આપણે કહી શકીએ, m બરાબર ખાલી જગ્યા ન્યૂટન × મીટર પ્રતિ ટેસ્લા. ઓપ્શન આપેલા છે 0.45, ઓપ્શન બી છે 0.60, ઓપ્શન સી આપેલો છે 0.36, ઓપ્શન ડી આપણી પાસે છે 0.18. હવે આ પ્રશ્ન છે એમાં ટોર્ક આપેલું છે અને m મેળવવાનું છે. તો આપણી પાસે ટોર્કના સૂત્રમાં m આવે છે, b પણ આવશે અને થીટા પણ આવશે. તો સિમ્પલ એવું ટોર્કનું સૂત્ર છે ટોર્ક બરાબર mp sin થીટા. ફાઇન્ડ આઉટ m કરવાનું છે તો m ને સૂત્રનું કરતા બનાવો. m બરાબર થશે τ / b sin થીટા. વોટ ઇઝ ટોર્ક આપેલું છે 4.5 ગુણાકાર 10⁻2 ઘાત છેદમાં p છે 0.15 એટલે ટેસ્લામાં જ આન્સર આવશે. પ્રતિ ટેસ્લા આપણને ઓપ્શનમાં આપેલું છે. ગુણાકારમાં sin નો ખૂણો 30 છે. sin 30 તમને ખ્યાલ હોવો જોઈએ કેટલું મૂલ્ય થશે. 4.5 ગુણાકાર 10⁻2 ઘાત છેદમાં 0.15 × sin 30 એટલે હાફ. અંશમાં આવશે 4.5 × 2 9 ગુણાકાર 10⁻2 ઘાત અને આ 0.15 છે એનો 15 લખી નાખવું એટલે 10⁻2 થયા. કેન્સલ થશે 9/15 એ તમારો મેગ્નેટિક મોમેન્ટ નો આન્સર થશે અને એ આપણો લગભગ આન્સર છે. આન્સર નંબર બી 0.62 15 6 90 થશે 0.60 ન્યૂટન મીટર પ્રતિ ટેસ્લા અને મેગ્નેટિક મોમેન્ટ મળશે. which is your answer. correct answer is option number B. આ થોડા MCQ છે. MCQ જેવા MCQ આ ચેપ્ટરની અંદર પૂછાય છે. તો આ ચેપ્ટરમાં આવા સિમ્પલ અમુક થિયરી બેઝના MCQ પણ આપણને પૂછી શકાય છે. એવા MCQ છે આપણે આપણી રીતે થિયરીની અંદરથી કાંઈક થિયરી છે યાદ રહે એવી રીતે તૈયાર કરવાના છે. અમુક એની અંદર મૂલ્યો પણ આવે છે. મૂલ્યોની પણ આપણે ચર્ચા કરવાની છે, યાદ રાખવાના છે અને એક વખત એની પ્રેક્ટિસ કરવાની છે. આ લેક્ચરમાં આપણે ધોરણ 12 નો સંપૂર્ણ કોર્સ છે પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે ધોરણ 11 છે અને તમને આગળથી નવા વિડિયોની અંદર ધોરણ 11 ને રિલેટેડ આપણે આગળના અને પહેલાના વર્ષમાં શીખી ગયા એ મુદ્દાઓની આપણે ચર્ચા કરશું. એ બધા ચેપ્ટર છે ફરી પાછા રિફ્રેશ કરશું. એ જે હવે ધોરણ 11 નો કન્સેપ્ટ છે માત્ર નીટ બેઝ છે, એમાં પૂછકેટને કાંઈ લેવા દેવા નથી. તો આપણે માત્ર નીટ રિલેટેડ એમાં ચર્ચા કરશું અને આગળ વધશું. અહીંયા સુધી રાખીએ. આવજો.